તો હાલો મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને બધા જ મિત્રોને ગુડ મોર્નિંગ। તો ઘણા ટાઈમથી આપણે વિડીયો આવ્યા નથી, તો આજે વળી વિડીયો ચાલુ કર્યો છે। તો તમે બધા મજામાં હશો એવી આશા સાથે નવો વિડીયો ચાલુ કરું છું। અને આપણા ઘરમાં બધા શું શું કરે છે અને ગુડ મોર્નિંગ લઈ આવી। ગુડ મોર્નિંગ વિમલ। ગુડ મોર્નિંગ। શું છે એમાં? અને શરદી થઈ ગઈ એટલે કઢો પીવું। આદુ હળદર વાળું દૂધ। હા, કઢો કહેવાય, કઢો દેશી ભાષામાં। શરદી ઉધરસ મટી જાય એમ ને? ઈશા કપડાં ધોવા માંડી। ઈશા ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ માતાજી। હવે કપડાં ધોવાની મજા આવતી છે ને ઠંડી વહી ગઈ એટલે? આ ઠંડી નથી, આ ક્યાં ઠંડી છે? આ પવન નથી ઠંડુ, કાંઈ નથી। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। શું હડાહડી હવામાં છે? ખાધા ગુડ મોર્નિંગ? જો આ મોડું થતું એટલે આવી રીતે હડાહડી થાય। આજ તો રાજા કઈ રીંગણાનો વારો લાગે। મસ્ત કાંટા વાળા રીંગણા હે બનાવવાના। આમાં મિત્રો કાંટા નથી। દેશી જો કાંટા વાળા એક નંબર લાગી જાય। કાંટા હે કાંટા એટલે દેશી। હમ બરાબર। તો આપણે જો બીમલ લગ્નમાં ગયો તો ત્યાંથી આવી મુખવાસની થેલી આવી છે। આવું કરી તો ખુલી જાય, પછી આમ એ પડી ગઈ, પછી આવું કરીને અત્યારના જમાનામાં તો નહીં કરે એટલું ઓછું કા? આવી રીતે પાર્સલ કરી દે મુખવાસનું। મુખવાસ એટલે નવા લગ્ન થયા હોય છોકરાના, તો જાન પૈણી ના આવે એટલે બધાને મુખવાસ આપે આવી રીતે વરિયાળી ને બધું। તો આ છે। હમણાં વિમલ કઢો પીતો હતો અને અત્યારે પાછો ચોકલેટ ખાય, તો કાંઈ કઢાનો મતલબ નહીં વીમો ખાતો ને હો। આવી તો પડશે જ, નકર ચોકલેટ બગડી જાય છે। તો હાલો મિત્રો, જો આજે મહાશિવરાત્રિ કાલે છે, તો મહાશિવરાત્રિનો રફાળેશ્વર મંદિરમાં મેળો ભરાય। તો અહીં ઘણા મેળો ગોઠવાઈ ગયો છે અને આજ સાંજથી એનો શુભારંભ થશે। કાલે શિવરાત્રિ છે અને આજે મેળો અહીંયા ગોઠવાઈ ગયો છે। જો તમને આ દેખાય મંદિર છે। તો મેળો ફજેતને બધું ફલકાન ગોઠવાઈ ગયા છે। મંદિર તો આ મેળાનો ગેટ, આ મંદિર, મંદિરનો મેઇન ગેટ। અહીંયા બધા જો રમકડાના સ્ટોલ ને એવું બધું નાખશે કાલે। આ બધી જગ્યા રોડની બે સાઈડ ભરાઈ જશે। કટલેરીના કપડાના રમકડાના બધા સ્ટોલ લાગી જશે। આજ સાંજથી મેળો ચાલુ થઈ જાય તો કાલ શિવરાત્રિની સાંજ લગી મેળો હાલે, રાત લગી। બધી જગ્યા ખાલી છે એ ભરાઈ જશે। તો મિત્રો, આ અમારા દાદીમાનું સ્થાનક છે ને, અહીંયા અમે શ્રીફળ વધેરવા આવ્યા છે। જાવ તો પાયરે ચાલુ છે
તો હું ખોલ નહીં બાય આમ હું આ ઢોરા કરી જાય ભલે ઝાડવા ભાંગી નાખે. હા બંધ રાખવું પડે. હા એ બીજું કાંઈ નહીં આપણે બીજું કોઈ ખાવા નથી દેવું. તો મિત્રો જો અહીંયા બગીચા જેવું છે બધુંય. તડકામાં બેસવા માટે સારી એવી વ્યવસ્થા છે, ખૂંચ્યું છે. અને અહીંયા અમારા કુટુંબના માણસો ઘણા બધા ઘીની સુખડીનો માનતા કરે ત્યારે ઝાઝા માણસો હોય તો આ ગ્રાઉન્ડમાં બધા સચવાઈ જાય છે. બગીચા જેવું છે, બપોરા કરવાની પણ મજા આવે અહીંયા આવ્યા હોય તો. ચાલો મિત્રો, જો અમે અમારા કુળદેવીના દર્શન કરવા આવ્યા છે અને વિમલના મમ્મીએ માનતા કરી હતી નારિયેળની, શ્રીફળ વધેરવા આવ્યા છે. જો આ અમારું મંદિર છે અંદરથી. બાકસ હાલો તો મિત્રો, હાંજ પડી ગઈ છે, હોવાનો ટાઈમ થઈ ગયો. આ બધા ટીવી જોવે છે. આ ભાઈ તો મોબાઈલ જોવે. નાનું છોકરું આવે આ ભાઈ શું જોવે? અમે આ હાડી પીનમાં કે એમ બોલાવે મોટો ટીવી જોવે બધા. ટીવી જોઈ. તો હાલો મિત્રો, વિડીયોને એન્ડ આપી દઈ. અમારે